હવે વિસ્તારથી સમાચારો જોઈશું। રાજકોટમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને હવે માત્ર 7 દિવસ બાકી રહ્યા છે અને રાજકીય ગરમાવો ચરમસીમાએ છે। ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આપના ઉમેદવારો જોરશોરથી પ્રચારમાં વ્યસ્ત છે। ખાસ કરીને વોર્ડ નંબર 12 માં પૂર્વ મેયર પ્રદીપ ડવ પોતાની પેનલ સાથે ઘરે ઘરે જઈ સમર્થન માંગતા જોવા મળી રહ્યા છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાનને આડે હવે બસ ગણતરીના જ દિવસો બાકી બચ્યા છે। ત્યારે રાજકોટના પૂર્વ મેયર પ્રદીપભાઈ ડવ પોતાની પેનલ સાથે હાલ પ્રચાર પ્રસાર કરી રહ્યા છે। સીધી જ વાત કરશું પ્રદીપભાઈ સાથે। પ્રદીપભાઈ, શું કહેશો, ગત ટર્મની અંદર કેટલા વિકાસ કામો આ વોર્ડમાં કરેલા છે? આ વર્ષે જ્યારે અમે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે મને પાર્ટીએ મારી પર જ્યારે વિશ્વાસ મૂક્યો છે અને ગત ટર્મમાં પણ મારી કોર્પોરેટરની અહીં જવાબદારી હતી, સાથે મેયર તરીકેની પણ રાજકોટ મહાનગરપાલિકાની જવાબદારી મેળવી, ત્યારે ગૌરવ સાથે કહી શકું કે રાજકોટના 1 થી 18 વોર્ડમાં સૌથી વધુ વિકાસના કામો જો કોઈ વોર્ડમાં થયા હોય તો વોર્ડ નંબર 12માં થયા છે। બેઝિક જરૂરિયાત પાણી માટેની ડીઆઈ પાઇપલાઇનો, રસ્તાઓ, આરોગ્યની સુવિધા માટે થઈને તો નવું આરોગ્ય કેન્દ્ર, નવા છે એ આયુષ્યમાન ભારતના કેન્દ્રો, પંડિત દીનદયાલ ઔષધાલયો, નવી 4 પ્રાથમિક શાળાઓ, નવી 13 આંગણવાડીઓ। હું જ્યારે ચૂંટાણો આ વિસ્તારમાંથી ને ત્યારે રાજકોટમાં છે અંદાજિત 450થી વધુ બગીચાઓ હતા, પણ આ વોર્ડમાં છે એક પણ બગીચો નહોતો। ત્યારે આધુનિક વાવડીમાં છે 8 કરોડના ખર્ચે બગીચાનું પણ નિર્માણ કર્યું। અહીંયા આપણે જે હાલ છે એનાથી માત્ર 200 મીટરના અંતરે નવો બગીચો છે એ 4 મહિના પહેલાં તેમનું લોકાર્પણ કર્યું। હાલમાં રેસકોર્સ ગાર્ડન પછીનો સૌથી મોટો બીજા નંબરનો ગાર્ડન એ મારા વોર્ડમાં 27 કરોડના ખર્ચે બનવા જઈ રહ્યો છે। આ ઉપરાંત વાવડીમાં નવું ફાયર સ્ટેશન, આંતરરાષ્ટ્રીય કક્ષાનું મવડી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, અટલ બિહારી વાજપેયી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, ગત 5 વર્ષની અમારી કામગીરી છે એનો હિસાબ પણ અમે લોકો સમક્ષ રજૂ કર્યો છે। મને ચોક્કસ વિશ્વાસ છે કે તે આજે જન સમર્થન જે રીતે જોઈએ છીએ ત્યારે લોકોની ખૂબ આશા અમારી ઉપર છે। લોકો નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીના 4 કમળને ખૂબ જંગી લીડથી વિજય અપાવશે એ નિશ્ચિત છે ને અહીં અમે રાજનીતિ વિકાસના આધારિત, અમારા કામોની આધારિત ને એટલે જ અમે કહીએ છીએ કે આ વિસ્તારમાં અમારા કામ બોલે છે। આ જ વિસ્તારમાં છેલ્લા 20 વર્ષથી રહું છું અને આ જ વિસ્તારમાં 20 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે હર હંમેશ તમામ ચૂંટણીમાં અને ચૂંટણી પત્યા બાદ પણ લોકો વચ્ચે અમે રહ્યા છીએ અને અમે 4 ઉમેદવારો જંગી બહુમતી જીતશું અને કોંગ્રેસના અને આમ આદમી પાર્ટીના આ વોર્ડમાં સુપડા સાફ થવાના છે એ નિશ્ચિત છે। ઘણા બધા કામો થયા છે એટલે જન સંપર્ક અમે કરીએ છીએ ત્યારે અમને બધાના આશીર્વાદ પણ મળે છે। તમારે આવવાની જરૂર નથી। તમને અમે ભાજપને અને મોદી સાહેબને જ અમે મત